Good morning, students. How are you? I, Dhaval Shangani, once again welcome you all in Saraswati Group of Education. Students, as you know, કે અત્યારે આપણે ગ્રામરનો પોર્શન ચાલી રહ્યો છે. ગ્રામરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જ્યારે આપણે ગ્રામરનો ટોપિક સ્ટડી કરી રહ્યા હતા ત્યારે લાસ્ટ આપણે સ્ટડી કર્યું હતું આર્ટિકલ્સ, એની પહેલાં કંજક્શન. તો બેનું થોડુંક રિકેપ લઈ લઈએ. તો કે કંજક્શન એટલે બે શબ્દોને એટલે કે બે વાક્યોને જે જોડવા માટે શબ્દ જોઈએ એને કંજક્શન કહેવામાં આવે છે. રાહુલ ઇઝ એ ક્રિકેટર, સચિન ઇઝ એ ક્રિકેટર. તો આ બે વાક્ય છે એને મારે જોડવા હોય તો હું ક્યાં કંજક્શનનો ઉપયોગ કરીશ? કહો જોઈએ, મને વિચારો જોઈએ. યસ, આ બે સેન્ટેન્સને જોડવા માટે હું કંજક્શન એન્ડનો ઉપયોગ કરીશ. રાહુલ એન્ડ સચિન આર ક્રિકેટર્સ. વાય? રાહુલ ઇઝ એ ક્રિકેટર એન્ડ સચિન ઇઝ એ ક્રિકેટર. તો બેમાં વાક્યમાં શું હતું? રાહુલ ઇઝ, કારણ કે રાહુલ એકની વાત થતી હતી એટલે વર્તમાન કાળના નિયમ પ્રમાણે ઇઝ મૂક્યું હતું. પણ જ્યારે વાક્ય જોડાય છે ત્યારે તે બહુવચનમાં પરિવર્તિત થાય છે. એટલે કે રાહુલ એન્ડ સચિન ઇઝનું શું થઈ જશે? આર, ને ક્રિકેટનું ક્રિકેટર્સ. તો રાહુલ એન્ડ સચિન આર ક્રિકેટર્સ. આ રીતે આપણે કંજક્શનમાં ઘણા બધા ટોપિક શીખ્યા. એન્ડ, બટ, ઓર, બીકોઝ, અધરવાઇઝ, આઈધર ઓર, નાઈધર નોર, ધો, ઓલ્ધો, ઇફ, ટીલ, અનટિલ, ધેટ, એક્સેટ્રા. આ બધા જ ટોપિક આપણે કંજક્શનમાં શીખી ચૂક્યા છે. નેક્સ્ટ વાત કરું તો આર્ટિકલ્સ. તો આર્ટિકલ્સમાં આપણે શું શીખ્યા? કરો જો યાદ. મેં તમને કીધું હતું હાઉ મેની ટાઈપ્સ ઓફ આર્ટિકલ્સ એન્ડ વાય ધે યુઝ, શા માટે તેનો ઉપયોગ થાય છે? વિચારો જોઈએ. યસ, આર્ટિકલ્સ નો ઉપયોગ થાય છે એકવચન જાતિવાચક નામ આગળ. આર્ટિકલ્સના બે પ્રકારો છે. કેટલા પ્રકારો છે આર્ટિકલ્સના વિદ્યાર્થી મિત્રો? બે પ્રકારો છે. ઇનડેફિનેટ આર્ટિકલ અને ડેફિનેટ આર્ટિકલ. ઇનડેફિનેટ આર્ટિકલ એટલે શું? ઇનડેફિનેટ આર્ટિકલ એટલે અનિશ્ચિત આર્ટિકલ અને ડેફિનેટ આર્ટિકલ એટલે નિશ્ચિત આર્ટિકલ. ઇનડેફિનેટ આર્ટિકલ એ અને એન. ઇનડેફિનેટ આર્ટિકલમાં શેનો સમાવેશ થાય છે? એ અને એન નો સમાવેશ થાય છે. એ અને એન ક્યારે ઉપયોગ કરવામાં આવે છે? તો કે એક વચન જાતિવાચક નામ હોય, એક વચન જાતિવાચક કોમન નાઉન હોય ત્યારે એ અને એન નો ઉપયોગ કરવામાં આવે છે. પાછું એમાં પણ વિભાગ પડે છે, એનો ઉપયોગ ક્યારે થાય અને એન નો ઉપયોગ ક્યારે થાય. તો એનો ઉપયોગ છે એ ક્યારે થશે? તો કે કોન્સોનન્ટ હશે, એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના શબ્દો હશે ત્યારે આર્ટિકલ એ વપરાશે. અ બોય, અ ગર્લ, એક્સેટ્રા. જ્યારે આર્ટિકલ એન નો ઉપયોગ ક્યારે થશે? તો કે આર્ટિકલ એન નો ઉપયોગ થશે વોલ્સ, એટલે કે સ્વર હશે. એ, ઈ, આઈ, ઓ ને યુ આ કેવા છે? 5 સ્વર છે. એ 5 સ્વર માટે આર્ટિકલ એન વાપરવામાં આવશે. હવે તમને એવું વિચાર થાય કે આર્ટિકલ એ ને એન તો આપણે કોન્સોનન્ટ હશે ત્યારે એ ને વોલ્સ હશે ત્યારે એન, પણ એવું નથી. એન ના પણ પાછા ઉપયોગો છે કે સ્પેલિંગ ભલે વોલ્સ થી શરૂ થતો હોય, એટલે કે એ, ઈ, આઈ, ઓ થી શરૂ થતો હોય, પણ એનું ઉચ્ચારણ ગુજરાતી સ્વર અ, આ, ઈ, ઉ પ્રમાણે થવું જોઈએ. હું એક તમને સામાન્ય એક્ઝામ્પલ આપું. અમ્બ્રેલા, એનો સ્પેલિંગ ક્યાંથી શરૂ થાય છે વિદ્યાર્થી મિત્રો? યુ થી, પણ એનો ઉચ્ચારણ અ થી થાય છે એટલે એની આગળ આર્ટિકલ એન આવશે. પણ યુનિફોર્મ, તો યુનિફોર્મ નો સ્પેલિંગ પણ યુ થી જ શરૂ થાય છે પણ એનું ઉચ્ચારણ યતિશ નો ય થી થાય છે એટલે એની આગળ આર્ટિકલ એન આવશે ને આર્ટિકલ એ આવશે. ત્યારબાદ આપણે ડેફિનેટ આર્ટિકલ ધ ની વાત કરેલી હતી કે ધ છે એ નિશ્ચિત નામ છે, એની આગળ આવે છે. એક્ઝામ્પલ આપું તો કે ધીસ ઇઝ અ માર્કર, ધ માર્કર ઇઝ બ્લેક. પહેલા મેં આ માર્કરની વાત કરી ત્યારે ધીસ ઇઝ અ માર્કર બોલ્યો. શું કામે? માર્કર એમ છે એ કોન્સોનન્ટ છે,
એટલે એ આવ્યું. પણ એ જ માર્કરની હું બીજી વાર વાત કરું છું એજ સેન્ટેન્સમાં કે ધીસ ઇઝ અ માર્કર, ધ માર્કર ઇઝ બ્લેક, કે આ માર્કર છે ને આ માર્કર કાળી છે. તો એ જ સેન્ટેન્સમાં બીજી વાર જ્યારે એ જ વસ્તુની નિશ્ચિતતા થઈ જાય અને વાત કરવામાં આવે ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. નદી, પર્વત, વર્તમાનપત્રો, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ગુજરાત સમાચાર, ધ સંદેશ, ધ દિવ્ય ભાસ્કર, પછી ધાર્મિક પુસ્તકો, ધ બાઇબલ, ધ રામાયણ, ધ મહાભારત, ધ ભગવદ્ ગીતા, નદી, ધ ગંગા, ધ યમુના, ધ કાવેરી, પછી પર્વતો છે, ધ હિમાલયા. પર્વતો કીધા છે, મેં નાના નાના પર્વતો નથી કીધા. ધ ગિરનાર ન બોલી શકાય, બરોબર, કારણ કે નાનો પર્વત છે, પણ આખું પર્વતની રેન્જ એટલે કે હારમાળા હોય ત્યાં આપણે ધ મૂકીએ છીએ. ત્યારબાદ ધ ક્યારે આવે છે? ક્રમવાચક સંખ્યા આગળ. 1 2 3 4 નહીં, પણ ક્રમવાચક સંખ્યા આખું ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ લાસ્ટ, એની આગળ ધ વાપરવામાં આવે છે. તો આપણે આ વાત કરી રિકેપની, કે જે પાછળનું ગ્રામર આપણે શીખી ગયા એની. હવે આપણે ગ્રામરમાં આગળ વધીએ છીએ ત્યારે આપણે આજે ટોપિક શીખવાનો છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. હવે તમને મેં ટેન્સીસ પણ શીખવાડી દીધા. તો કે હાઉ મેની ટાઈપ્સ ઓફ ટેન્સીસ? તો કે દેર આર 3 ટાઈપ્સ ઓફ ટેન્સીસ: પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર. પાસ્ટ એટલે કે વીતી ગયેલું, પ્રેઝન્ટ એટલે કે અત્યારનું, અને ફ્યુચર એટલે ભવિષ્યનું. એટલે પાસ્ટને આપણે ભૂતકાળ કહીશું, પ્રેઝન્ટને આપણે વર્તમાન કાળ કહીશું, અને ફ્યુચરને આપણે ભવિષ્યકાળ કહીશું. જેના ત્રણેયના સિમ્પલ એટલે કે સાદા રૂપો વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે જે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. હવે વિદ્યાર્થી મિત્રો, સાદો વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળમાં શું ફેર? તો કે સાદો વર્તમાન કાળ છે એ કોઈ ક્રિયા નજીકના સમયમાં થઈ રહી છે અથવા થઈ ગઈ છે થોડા જ સમય પહેલા, ત્યારે સાદો વર્તમાન કાળ વપરાય છે. એના છે ટુ બી ના રૂપો છે એમ ઇઝ આર છે, બરોબર. પછી ક્રિયાપદને છેડે એસ કે ઈએસ પ્રત્યય લાગે છે. એના સહાયકારક રૂપો હતા ડુ અને ડઝ. તો આપણે આ સાદા વર્તમાન કાળમાં શીખી ચૂક્યા છીએ. આજે જે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. હવે વિદ્યાર્થી મિત્રો, એક ખાસ સૂચના હું તમને આપું. જ્યારે તમારે બુકમાં એવું આવી જાય કે ચાલુ કાળ, તો હંમેશા મગજમાં ફિટ કરવાનું કે એ કેવું હોય, આઈએનજી વાળું જ હોય. ક્યુ રૂપ હોય, વર્બ એનું ક્યુ ક્રિયાપદ મૂકવાનું આવે, આઈએનજી વાળું જ રૂપ મૂકવામાં આવે. આપણે ડેફિનેશનથી શરૂ કરીએ. ચાલુ વર્તમાન કાળ: બોલતી વખતે જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ફરીવાર રિપીટ કરું છું ડેફિનેશન, કે બોલતી વખતે જે ક્રિયા ચાલુ છે, અત્યારે હું તમને ભણાવી રહ્યો છું, અત્યારનો વિડિયો લેક્ચર લઈ રહ્યો છું, તો કયો કાળ થાય? ઓફિસથી પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. એટલે કે હું જ્યારે બોલું છું ત્યારે જે ક્રિયા ચાલુ છે એ દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. એની વાક્ય રચના આપણે જોઈએ, એટલે કે સેન્ટેન્સ સ્ટ્રક્ચર. ચાલુ વર્તમાન કાળ છે એની વાક્ય રચના, એટલે કે એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર કેવું હોય તે જોઈએ આપણે. કર્તા એટલે કે સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર, એ જે ટુ બી ના રૂપ છે. આ શું છે? એમ ઇઝ આર એ ટુ બી ના રૂપ છે, પ્લસ વર્બ. વર્બને ગુજરાતીમાં શું કહેશું આપણે? ક્રિયાપદ, પ્લસ આઈએનજી. વર્બ કેવું? તો કે આઈએનજી રૂપ વાળું. હવે આઈએનજી રૂપ વાળું વર્બ હોય ને વિદ્યાર્થી મિત્રો, એને શું કહેવાય? એને કહેવાય V4, ક્રિયાપદનું ચોથું રૂપ. ક્રિયાપદના 3 રૂપ વિશે તો તમે અભ્યાસ કર્યો જ છે. ક્રિયાપદનું પહેલું રૂપ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદનું બીજું રૂપ જેને V2 કહેવાય, એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય. અને ત્રીજું રૂપ છે V3 એટલે કે વર્બ 3 એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ, જેને ભૂતકૃદન કહેવામાં આવે છે, પાસ્ટ પાર્ટિસિપલ. અને V4 એ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ થાય છે. એટલે વાક્ય રચના કેવી બની?
તો કે કર્તા પ્લસ ટુ બી નું રૂપ એમ ઇઝ અથવા આર પ્લસ વર્બ કેવું તો કે આઈએનજી રૂપ વાળું અને પ્લસ અન્ય શબ્દોનો મતલબ શું થશે અધર વર્ડ્સ. તો વાક્ય રચના તમને બરોબર મગજમાં બેસી ગઈ વિદ્યાર્થી મિત્રો. કઈ રીતે વાક્ય રચના? કર્તા પેલું શું આવશે કર્તા પ્લસ ટુ બી ના રૂપ એમ ઇઝ આર પ્લસ વર્બ કેવું આઈએનજી ના રૂપ વાળું અને પછી જ આવશે અન્ય શબ્દો અધર વર્ડ્સ. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ ને એ પહેલા તમને હું થોડી પ્રાથમિક માહિતી આપી દઉં. મેં તમને એક કોઠો આપેલો છે. જો આ કોઠો તો તમે લગભગ 5th સ્ટાન્ડર્ડ 6th સ્ટાન્ડર્ડમાં હશો ને ત્યાં શીખી ચૂક્યા છો. સિંગ્યુલર પ્લુરલ એકવચન બહુવચન. ફર્સ્ટ સેકન્ડ થર્ડ એ શું છે પર્સન છે. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ હોય ને તો એની સાથે આપણે શું વાપરશું એમ. હવે ટુ બી ના એમ ઇઝ આર ના રૂપ છે એ કરતા કયો હોય ત્યારે આવે આ. કરતા આઈ હોય ને તો એમ આવે. જો કર્તા તરીકે આઈ હોય તો ટુ બી નું કયું રૂપ આવશે એમ વાળું રૂપ આવશે. કર્તા તરીકે વી હોય તો કયું રૂપ આવે આર. યુ હશે તો આર, યુ હશે તો આર. હી સી ને ઈટ. હવે કર્તા તરીકે હી સી કે ઈટ હશે તો ટુ બી નું કયું રૂપ આવશે ઇઝ અને ધે હશે તો આર. હવે તમે જો એક્ઝામ્પલ હવે સમજવાની બહુ મજા આવશે. રાજ છે એ કોણ છે તો કે રાજ છે ને એ હી છે છોકરો છે તો હી સામે શું આવ્યું ઇઝ તો રાજ ઇઝ. હવે ક્રિયાપદ કયું છે વોક પ્લસ શું કરવાનું છે આપણે આઈએનજી તો રાજ ઇઝ વોકિંગ એટલે એનું ગુજરાતી શું થાય રાજ ચાલી રહ્યો છે. એટલે કે એની ચાલવાની જે ક્રિયા છે ને એ અત્યારે થઈ રહી છે. શું થઈ રહ્યું છે કે રાજ છે એ અત્યારે ચાલી રહ્યો છે એટલે એની રાજની ચાલવાની ક્રિયા અત્યારે ચાલુ છે એટલે એને ચાલુ વર્તમાન કાળ કહેવામાં આવે છે. સેકન્ડ એક્ઝામ્પલ જો આઈ તો આઈ સાથે શું છે જો એમ. આઈ સાથે શું છે એમ તો આઈ એમ. પ્લે એ ક્રિયાપદ છે એનું આઈએનજી વાળું રૂપ પ્લે અને આ અધર વર્ડ્સ ટેનિસ નાવ. આ નાવ શબ્દ છે ને એ પણ કીવર્ડ્સ છે. આપણે સિમ્પલ ટેન્સમાં કીવર્ડ્સ જોયા હતા ઓલવેઝ યુઝ્યુઅલી ટુડે ટુનાઇટ મોર્નિંગ બરાબર. તો આ બધા કીવર્ડ્સ એટલે ઓળખ સૂચક શબ્દો હતા. તો આ નાવ પણ કીવર્ડ્સ છે કેનો ચાલુ કાળનો. કેનો કીવર્ડ્સ છે ચાલુ કાળનો. એટલે કે આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાવ હું અત્યારે ટેનિસ રમી રહ્યો છું. તો કઈ ક્રિયા ચાલુ છે વિચારો જોઈએ. યસ ટેનિસ રમવાની ક્રિયા ચાલુ છે. શું ચાલુ છે ટેનિસ રમવાની ક્રિયા ચાલુ છે. થર્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે. હી ઇઝ ઈટિંગ એન એપલ તો હી કોણ છે કર્તા છે તો હી સાથે શું છે જોવો જોઈએ ઇઝ તો હી ઇઝ ઈટિંગ. ઈટ નું ત્રીજું રૂપ ચોથું રૂપ શું થશે ઈટ નું આઈએનજી વાળું રૂપ ઈટિંગ એન એપલ. તેની અત્યારે સફરજન ખાવાની ક્રિયા ચાલુ છે. તે શું ખાઈ રહ્યો છે સફરજન તો ઈ એનું કર્મ થયું બરાબર. પણ કઈ ક્રિયા છે તો કે જમવાની ક્રિયા ચાલુ છે. શું જમવાની ક્રિયા ચાલુ છે એપલ. તો ઈ સાથે શું વાપર્યું ઇઝ તમે જોઈ શકો છો કોઠામાં. નેક્સ્ટ જોઈએ વી તો વી સાથે શું મૂકશું આપણે આર તો છે આ વી આર લર્નિંગ ઇંગ્લિશ. લર્ન એટલે શીખવું. અમે શું શીખી રહ્યા છીએ ઇંગ્લિશ એટલે એની ઇંગ્લિશ શીખવાની ક્રિયા અત્યારે ચાલુ છે એ આ ચાલુ કાળ બતાવે છે. વિદ્યાર્થી મિત્રો તમારે જો આ ચાલુ કાળ વ્યવસ્થિત શીખવો હોય તો ખાલી આટલું યાદ રાખી લેશો ને આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શું કામે કે તમને ખ્યાલ પડી જશે કે ટુ બી ના એમ ઇઝ આર ના રૂપો છે એ ક્યારે વાપરવા એમ ક્યારે વાપરવું ઇઝ ક્યારે વાપરવું અને આર ક્યારે વાપરવું. આપણે ફરીવાર એક રિકેપ લઈ લઈએ એનું કે પ્રથમ પુરુષ એકવચન આઈ હશે તો એમ આવશે. આઈ સાથે શું આવશે હંમેશા એમ. પણ એનું બહુવચન વી છે તો એની સાથે આર આવશે. સેકન્ડ પર્સન સિંગ્યુલરમાં શું છે યુ તો આ યુ નું પ્લુરલ પણ યુઝ થશે તો એમાં પણ આર. થર્ડ પર્સન સિંગ્યુલર હી સી ને ઈટ એમાં શું આવે તો કે ઇઝ એનું પ્લુરલ થશે ધે અને એની સાથે આર. તો તમને ખાલી એટલું જ યાદ રાખવાનું છે એમ છે ને આઈ સાથે આવે. ઇઝ ક્યારે આવે તો કે હી સી ને ઈટ હોય ત્યારે. બાકી બધે આર. બાકી બધા ક્યાં
વી, યુ અને ધે. આ બધાયમાં આર. આઈ સાથે એમ આવી ગયો, આઈ સાથે એમ આવી ગયો, આઈ સાથે એમ આવી ગયો. તો પછી એના પછી શું આવ્યું? તો કે આર. તો આર ક્યારે આવશે? વી, યુ અને ધે સાથે. તો ઇઝ ક્યારે આવશે? તો હી, સી, ઇટ. આ ત્રણ ડિવિઝન તમે કરી નાખો, ભાગલા પાડી નાખો એટલે તમને સહેલાઈથી આ કોષ્ટક છે યાદ રહી જાય. હવે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય વિશે વાત કરવાની છે. પ્રશ્નાર્થ વાક્ય એટલે શું? તો કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ક્રિયાપદ એમ, ઇઝ, આર ને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. આ ટુ બી ના ક્રિયાપદની વાત કરીએ છીએ આપણે અત્યારે. ટુ બી ના ક્રિયાપદ એમ, ઇઝ, આર ને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. હવે પ્રશ્નાર્થ વાક્યમાં વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો જો ખાસ અહીં ધ્યાન દેવાનું તમારે કે પ્રશ્નાર્થ વાક્ય જ્યારે બને ને ત્યારે લાસ્ટમાં એનું ક્વેશ્ચન માર્કની નિશાની હોય. તો એ ક્વેશ્ચન માર્કની નિશાની કરતા તમારે ભૂલવાની નથી. શા માટે? કારણ કે જો તમે એ ક્વેશ્ચન માર્કની નિશાની નહીં કરો ને તો તમારો હાફ માર્ક ગ્રામેટિકલ મિસ્ટેકના લીધે તમે ગુમાવી બેસશો. ઓકે, તો આપણે જોઈએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ક્રિયાપદ એમ, ઇઝ, આર ને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. તમને સાદું સેન્ટેન્સ આપ્યું હોય, ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે રાજ ઇઝ વોકિંગ. હવે તમારે આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે તો બનાવો જોઈએ. એમ, ઇઝ, આર ને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે તો શું કરશું? ઇઝ ને આગળ લઈ જશો એટલે કેપિટલ થઈ જશે આઈ. ઇઝ પછી કોણ આવશે? કર્તા. ઇઝ રાજ વોકિંગ, છેલ્લે ક્વેશ્ચન માર્ક. સાવ સહેલું છે, સિમ્પલ છે ને? સિમ્પલ. ઇઝ રાજ વોકિંગ. તમારે ખાલી શું કરવાનું છે? ઇઝ ને રાજની જગ્યાએ, રાજને ઇઝની જગ્યાએ ડાયવર્ટ કરવાના છે ખાલી. પછી વોકિંગ ને છેલ્લે શું કરવાનું છે? ક્વેશ્ચન માર્ક. હવે સેકન્ડ બનાવો છે તમારી જાતે. ચાલો જોઈએ, બનાવો જોઈએ. યસ, આઈ એમ પ્લેઇંગ ટેનિસ નાવ. તો એમ આઈ પ્લેઇંગ ટેનિસ નાવ. પ્રશ્ન પૂછે કે અમે અત્યારે ટેનિસ રમીએ. આયા શું પ્રશ્ન છે? ઇઝ રાજ વોકિંગ. શું રાજ ચાલી રહ્યો છે? પ્રશ્ન પૂછવો એટલે શું? કોઈ ત્રીજી વ્યક્તિની જાણકારી બીજી વ્યક્તિ પાસેથી મેળવવી. શું કરવાનું? કોઈ ત્રીજી વ્યક્તિની જાણકારી કોઈ સામે આપણી ઉભેલી વ્યક્તિ પાસેથી મેળવી અને પ્રશ્નાર્થ પૂછો કહેવાય. બરોબર? વાક્ય રચના જોઈએ આપણે. એમ, ઇઝ, આર. જો મેં શું કર્યું છે? એ, આઈ ને એ આ બધા કેપિટલ કર્યા છે. શું કામ કેપિટલ કર્યા છે? કારણ કે આનાથી વાક્ય શરૂ થશે. એટલે ઇંગ્લિશમાં એક એવો રૂલ છે કે જ્યારે તમે કોઈ પણ વાક્ય પૂર્ણ વિરામ એટલે કે ફૂલ સ્ટોપ પછી શરૂ કરો એટલે એનો ફર્સ્ટ લેટર છે એ કેપિટલ હોવો જોઈએ. આ ઇંગ્લિશનો પંક્ચ્યુએશન માર્ક્સનો એક રૂલ્સ છે. હા, પછી તમે અધવચ્ચે તમારું જ્યારે પ્રોપર નાઉન આવે, ફોર એક્ઝામ્પલ મારું નામ છે ધવલ, તો એમાં ડી છે ને ગમે ત્યાં વાક્યની શરૂઆતમાં આવે, વચ્ચે આવે કે અંતમાં આવે, એને કેપિટલ જ લખવું પડે, ડી ને ખાલી. પછી તમારું જે પ્રોપર નાઉન એટલે કે ખાસ નામ છે, નિશ્ચિત નામ છે, એનો પહેલો અક્ષર કેપિટલ આવશે. અને એક વસ્તુ એ કે આઈ, સિંગલ વર્ડ છે આઈ, એ હંમેશા ગમે ત્યાં લખો એને હંમેશા કેપિટલમાં જ લખવાનો રહે છે. એમ, ઇઝ, આર પ્લસ કર્તા. કર્તા એટલે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ્સ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. શું છે? આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. તો મેં શું કીધું હતું તમને? આને અહીંયા ફેરવવાનું, આઈને એમની જગ્યાએ જવા દેવાનું. તો એમ, હવે મેં તમને કીધું હતું કે આઈ ગમે ત્યારે આવશે ને કેપિટલ જ આવશે. જોયો છે? અહીંયા શું કર્યું કે વાક્ય શરૂઆત થઈ છે એટલે કેપિટલ, પણ આઈ છે હું છું, એકલો છે એટલે કેવો આવે? તટસ્થ છે એટલે કેપિટલ આવશે. એમ આઈ લર્નિંગ ઇંગ્લિશ અને છેલ્લે શું કર્યું છે મેં? ક્વેશ્ચન માર્ક કર્યો છે. નેક્સ્ટ, હી ઇઝ રનિંગ. તે દોડી રહ્યો છે. શું એને દોડવાની ક્રિયા ચાલુ છે? તો ઇઝ હી રનિંગ. શું તે દોડી રહ્યો છે? લાસ્ટ, વી આર ઈટિંગ એપલ્સ. અમે સફરજનો ખાઈ રહ્યા છીએ. તો કે
આર વી, ખાલી એક ચોકડી ગુણાકાર જેવું છે, આર વી છે ને, હી ઇઝ, આર વી ઈટિંગ એપલ્સ, લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે ચાલુ વર્તમાન કાળની માહિતી મેળવી. હવે આ ચાલુ વર્તમાન કાળની એક્સરસાઇઝ છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું. ફરીવાર તમને આ ચાલુ વર્તમાન કાળ વિશે જણાવી દઉં કે બોલતી વખતે જે ક્રિયા ચાલુ છે તે કાળના સ્વરૂપે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એટલે કે ચાલુ વર્તમાન કાળ એટલે કે ચાલુ કાળનો ઉપયોગ થાય છે. ચાલુ કાળમાં એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે આઈએનજી ફોર્મમાં જ હોય. કયા ફોર્મમાં હોય? આઈએનજી ફોર્મમાં, જેને V4 કહેવામાં આવે છે. મેં તમને કીધું V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ અને V4 એટલે કે આઈએનજી વાળું ચાલુ રૂપ. ઓકે, તો હું આશા રાખું છું કે તમને આ લેક્ચર બરોબર સમજાઈ ગયો હશે. તમારે કાંઈ કરવાનું નથી, ખાલી આનો સ્ક્રીનશોટ લેવાનો છે અને તમારી હોમવર્ક બુકમાં આને એકવાર લખી જવાનું છે. શા માટે? તમને વધુ સારી રીતે આ લર્ન થઈ શકે, શીખી શકો તમે વધુ સારી રીતે. હું આશા રાખું છું કે તમને આ લેક્ચર બરોબર સમજાઈ ગયો હશે. થેન્ક યુ.